નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઇન્ફોર્મેશન ઓફ ગુજરાતમાં અને મારું નામ છે રેહાન જુનેજા। આજે આપણે વાત કરીશું કે આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં તીવ્ર માવઠાની સંભાવના છે। આજે કયા કયા વિસ્તારોમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જી શકે એવી શક્યતા કયા કયા વિસ્તારોમાં છે આપણે આ વિડીયોમાં જાણીશું। અને આજે પ્રમાણ અને વિસ્તાર બંનેમાં વધારો થાય એવી શક્યતા આજે આપણે ગણીને ચાલવું અને આજે શરૂઆત પણ થોડીક વહેલી થાય એવી શક્યતા લાગી રહી છે। તો આજ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ઇન્ફોર્મેશન ઓફ ગુજરાતને હવામાનની રેગ્યુલર અપડેટ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ ઇન્ફોર્મેશન ઓફ ગુજરાતને સબસ્ક્રાઇબ કરી લેજો। સાથે સાથે આ જાણકારી સારી લાગે તો વિડીયોને લાઇક કરી અને દરેક ગ્રુપમાં શેર કરજો। ખેડૂત ગ્રુપ કે જે વેધર ગ્રુપ, હવામાનને લગતું જે ગ્રુપ છે એમાં તમે શેર કરી શકો, જેથી અન્ય મિત્રોને પણ આ માહિતી મળી શકે અને અન્ય મિત્રો પણ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરે અને આપણી ચેનલ સાથે જોડાયેલા રહે, તેથી આપણી માહિતી ઉપર ખેડૂત નિર્ભર રહે। તો કાલે રાત્રે આગાહી આપી હતી એ પ્રમાણે જ કાલે બપોર બાદ, પહેલી બપોર બાદની વાત કરીએ તો કાલે બપોર બાદ મોરબી છે અને જે સુરેન્દ્રનગર છે, રાજકોટ છે અને જે ચોટીલા નામનો વિસ્તાર, ત્યાં રીતસરનું વાવાઝોડા સાથે રીતસરનું વરસાદે ભૂકા બોલાવી દીધા અને કળાના રીતસરના ઢગલા જોવા મળ્યા। ટેનિસ બોલની સાઇઝના કળા પડ્યા હતા અને જે પ્રમાણે આપણે શક્યતા વ્યક્ત કરી હતી કે સાંજ અથવા રાત આસપાસ પણ વરસાદી ગતિવિધિ યથાવત રહેશે અને શરૂ થઈ શકે છે, તો એ પ્રમાણે જ કાલે સૌરાષ્ટ્રના ભાગોમાં સૌથી વધારે ટાર્ગેટમાં રહ્યા હતા સૌરાષ્ટ્રના વિસ્તારો, અને ત્યારબાદ રાત્રે કચ્છના પણ મોટા ભાગના વિસ્તારોમાં વારો આવી ગયો હતો અને કચ્છના પણ રીતસરનું જે મતલબ કે ખેદાન મેદાન કરી નાખ્યું હતું પવને। બહુ મિની વાવાઝોડો પવન હતો, મિની વાવાઝોડા જેવો પવન હતો। કાલે સાંજ આસપાસ મધ્ય ગુજરાત મતલબ કે અમદાવાદ અને વડોદરા આસપાસ પણ મિની વાવાઝોડો મતલબ કે 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો। તો આ એક નાનું વાવાઝોડું ગણાય એટલું પવન ફૂંકાયું હતું। તો આજે કયા કયા વિસ્તારોમાં શરૂઆત થઈ શકે છે? કાલે સૌરાષ્ટ્રમાં રાત્રે કતરગાન વાળી નાખ્યું હતું, એવું રીતસરનું ધોઈ નાખ્યું હતું પવન સાથે વરસાદે, અને ગાજવીજનું પ્રમાણ પણ બહુ હતું। તો આજે કયા કયા વિસ્તારોમાં શક્યતા છે? તો ઉત્તર ગુજરાતથી જ પહેલી શરૂઆત કરીએ તો આજે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદના વિસ્તારોમાં વધારો થઈ શકે છે। તો આજે જે રાજસ્થાન ઉપર જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એનો તરફ છે ઉત્તર ગુજરાત ઉપર લંબાઈ શકે, તો આજે ઉત્તર ગુજરાતના ભાગોની વાત કરીએ તો સાયક્લોનિક સર્ક્યુલેશન પર થોડું નીચો આવી શકે છે આજે। તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને જે મહેસાણાના ભાગો છે અને જે પાટણના વિસ્તારો છે, આ વિસ્તારોમાં આજે બપોર બાદ વાતાવરણમાં પલટો આવશે અને વિસ્તાર અને પ્રમાણ બંનેમાં વધારો થશે અને ત્યાં હળવો મધ્યમ તો સીમિત વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે અને એની સાથે કળા પણ પડવાની શક્યતા છે અને ગાજવીજનું પ્રમાણ છે એ પણ ઉત્તર ગુજરાતમાં વધારે જોવા મળે એવી શક્યતા આજે આપણે લાગી રહી છે। જે મોટા બિંદુ જોઈ શકો છો એ લગભગ ગાજવીજનું પ્રમાણ છે, આ વિસ્તારમાં ગાજવીજનું પ્રમાણ છે બહુ વધારે જોવા મળે એવી શક્યતા છે। આ વરસાદ પણ છે અને ગાજવીજનું પ્રમાણ પણ બંને દર્શાવ્યું છે આ બિંદામાં। તો ઉત્તર ગુજરાતમાં મહેસાણા, પાટણ અને સાબરકાંઠા, બનાસકાંઠા વિસ્તારોમાં વધુ શક્યતા છે। આ વિસ્તારોમાં ઝાપટાટીમાંથી હળવો મધ્યમ તો સીમિત વિસ્તારોમાં ભારે વરસાદ, તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ જોવા મળે એવી શક્યતા લાગી રહી છે। ગાજવીજનું પ્રમાણ વધુ રહેશે, પવન વધુ રહેશે, સામાન્ય કરતાં ઉપર પવનની સ્પીડ રહેશે અને જે કળા પડવાની શક્યતા છે એ પણ બહુ છે આજે। મધ્ય પૂર્વ ગુજરાતની વાત કરીએ તો મધ્ય પૂર્વ ગુજરાતમાં આજે અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, અરવલ્લી અને જે છોટાઉદેપુર અને જે દાહોદના વિસ્તારો છે આ વિસ્તારોમાં પણ ઝાપટાથી માંડી હળવો મધ્યમ તો ક્યાંક સીમિત વિસ્તારોમાં ભારે વરસાદ, અમદાવાદ, વડોદરા, ગાંધીનગરમાં વધુ શક્યતા છે। આ વિસ્તારોમાં મધ્યમથી ભારે તો અમુક સીમિત વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ જોવા મળી શકે છે તો બપોર બાદ, અને અહીંયા પર જે કાળા પડવાની શક્યતા છે પણ વધુ છે, ગાજવીનું પ્રમાણ પણ વધુ રહેશે। તો થોડો સાવચેત રહો, કારણ કે વીજળી છે બહુ નીચે આવે છે, તે વીજળી જે પડવાના ચાન્સ છે એ વધુ જોવા મળતા હોય છે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના જે આજે કાંઠા વિસ્તારો છે, જેમાં ભરૂચ, સુરત, જે નવસારી, વલસાડ આ વિસ્તારો છે, ત્યાં આજે છૂટાછવાયા વિસ્તારોમાં ઝાપટાથી માંડી હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે ગાજવીજ સાથે, અને કળા પણ પડવાની શક્યતા છે। પવનની સ્પીડ પણ થોડીક દક્ષિણ ગુજરાતમાં વધુ જોવા મળશે, મતલબ કે મિની વાવાઝોડો માહોલ આજે પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં જોવા મળી શક્યતા છે। બાકી ડાંગ, તાપી, આવા અને જે ઉપરવાળા વિસ્તારો છે, ડાંગ, તાપી વગેરેમાં, પંચમહાલ આ વિસ્તારો છે, ત્યાં પણ છૂટાછવાયા વિસ્તારમાં હળવો તો સીમિત વિસ્તારોમાં મધ્યમ વરસાદ જોવા મળી શક્યતા લાગી રહી છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આજે પ્રમાણ અને વિસ્તાર બંનેમાં વધારો જોવા મળશે। આજે મુખ્ય અસર આજથી શરૂ થશે અને આજે પણ એવા વેવમાં ન રહેવું કે માવઠું ન થશે, મતલબ કે વાદળા વિખાતા જાય તો તમને એવું ન સોચવું કે માવઠું કમજોર પડી ગયું છે। આ વેવમાં મિત્રો હજુ પણ તમને કહું છું, આ વેવમાં ન રહેવું, કારણ કે આ ઘાતક માવઠું છે, આ કોઈ સાધારણ માવઠું નથી, આ તીવ્ર માવઠું છે। તો આજે વિસ્તારનું પ્રમાણ બંનેમાં વધારો થશે। પશ્ચિમ સૌરાષ્ટ્રની વાત કરીએ તો જે દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર અને જે
બોટાદ જેવા વિસ્તારો છે આ વિસ્તારોમાં ઝાપટાથી માંડી હળવો મધ્યમ તો સીમિત વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે. ગાજવીજનું પ્રમાણ વધારે રહેશે. પવનની સ્પીડ પણ નોર્મલ કરતાં વધુ રહેશે. કાળા પડવાની શક્યતા પણ વધુ જોવા મળી રહી છે. અને એની સાથે સાથે જે જૂનાગઢ છે, ગીર સોમનાથ છે, અમરેલી છે, ભાવનગર છે, રાજકોટ છે, આ વિસ્તારોમાં પણ, પોરબંદર છે, આ વિસ્તારોમાં પણ, પોરબંદરમાં થોડી એના બાદમાં વાત કરીશું. પહેલાં આ વિસ્તારની વાત કરીએ તો જૂનાગઢ અને જે અમરેલી અને ભાવનગર આ 3 જિલ્લા એવા છે કે આજે અહીંયા પણ શક્યતા સારી લાગી રહી છે. અહીંયા પણ ઝાપટાથી માંડી હળવો મધ્યમ વરસાદ છે એ સીમિત વિસ્તારોમાં જોવા મળી શકે છે. અને ગાજવીજનું પ્રમાણ અહીંયા પણ જોવા મળશે અને વીજળીના કડાકા ભડાકા સાથે અહીંયા પણ વરસાદ જોવા મળી શક્યતા છે. કાળા પડવાની શક્યતા આખા ગુજરાતમાં લાગી રહી છે. ગીર સોમનાથ અને પોરબંદર આ બંને જિલ્લાની વાત કરીએ અને ભાવનગરની તો વાત કરી લીધી. આ જે ગીર સોમનાથ અને પોરબંદરની વાત કરીએ તો ગીર સોમનાથ અને પોરબંદરમાં પણ અસર ચોક્કસથી જોવા મળશે. આજે પણ વહેલી સવારે અહીંયા અસર જોવા મળી હતી, પણ જે ગુજરાતના બાકી વિસ્તારો છે એના કરતાં થોડું જોખમ ઓછું છે. પરંતુ અહીંયા પણ ઝાપટાથી માંડી હળવો તો સીમિત વિસ્તારોમાં મધ્યમ વરસાદ જોવા મળશે ગાજવીજ સાથે અને કાળા પણ પડવાની અમુક વિસ્તારોમાં શક્યતા છે. ભાવનગરમાં આજે થોડી શક્યતા વધુ લાગી રહી છે. અને વાત કરીએ હવે એન્ડમાં કચ્છની, તો કચ્છમાં ઉત્તર પૂર્વ કચ્છમાં આજે સૌથી વધારે શક્યતા છે. અહીંયા આજે વિસ્તાર પ્રમાણ બંને વધારો રહેશે અને ઉત્તર અને પૂર્વ કચ્છ છે જેમાં ખાવડા, બની અને જે સિંધ પર લાગુ વિસ્તાર છે પાકિસ્તાનના અને રાપર, સામખિયાળી આ વિસ્તારોમાં ઝાપટાથી માંડી હળવો મધ્યમ સીમિત વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે. ગાજવીજનું પ્રમાણ વધુ રહેશે. પશ્ચિમ કચ્છમાં પણ શક્યતા સારી લાગી રહી છે. ધન્યવાદ.